નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વણા ગામમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ઉપસ્થિત સાધુ સંતોએ શસ્ત્ર એટલે કે શક્તિ અને શસ્ત્ર એટલે કે જ્ઞાન બંનેનું નિયમિત પૂજા કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું। સમગ્ર ભારતભરમાં આરએસએસ દ્વારા આરએસએસની સ્થાપના કરવામાં આવી ત્યારથી અવારનવાર હિન્દુ જાગૃતિ, હિન્દુની એકતા માટે હિન્દુ એક બને, સાથે હિન્દુ ધર્મના લોકો ભારતના ઇતિહાસ, ભારતના શાસ્ત્ર સહિતની માહિતીથી એકત્ર અને મળી રહે, સનાતન ધર્મ ટકી રહે તે માટેથી સતત હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવે છે। આ સંમેલનમાં ખાસ કરી ધર્મગુરુ, કથાકાર સહિત સાધુ મહારાજને આમંત્રિત કરવામાં આવે છે, જેથી તેમની પાસે રહેલું જ્ઞાન એવા કે 4 વેદ, 18 પુરાણ, ઉપનિષદ સહિત ભાગવત સહિતના ધાર્મિક ગ્રંથમાં રહેલ જ્ઞાન ભારતના હિન્દુઓ, તેમાં ખાસ કરી યુવાન, કિશોર, બાળક સહિત ભારતની ભાવિ પેઢીને સનાતન ધર્મ, તેનું આચરણ અને તેને તે અનુસરે તે માટે થઈ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે વણા ગામમાં લખતર તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વણા સરપંચ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં શ્રી જનકગીરી બાપુ ડુમાણા, શ્રી ગણેશપુરી બાપુ કટુડા, શ્રી અનુભા ગઢવી અનિદ્રા, શ્રી જીતુ બાપુ કથાકાર કચ્છ, માનીય હિતેશભાઈ મહેતા પ્રાંત કાર્યકારિણી સદસ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લખતર તાલુકા સદસ્ય વણા સરપંચ ધુવરાજસિંહ રાણા, કનકસિંહ રાણા, વાસુદેવભાઈ પટેલ, રાજભા રાણા, યુવરાજસિંહ રાણા સહિતના સેવાભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। સાથે આ કાર્યક્રમનું સફળ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે મહાનુભાવો દ્વારા આ જે હિન્દુ સંમેલન છે તેનું જે શરૂઆત છે તેને દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ જે સાધુ સંતો છે તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આ હિન્દુ સંમેલન શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે જે મંચસ્થ ઉપસ્થિત જે મહાનુભાવો છે તેઓનું શાલ ઉડાડી, ફૂલ હાર પહેરાવી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમને નિહાળવા માટે થઈ મોટી સંખ્યાની અંદર લખતર તાલુકાના વણા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ જે હિન્દુ સંમેલન છે તેની અંદર ભાગ લેવામાં આવ્યો હતો। ત્યારે ઉપસ્થિત તમામે તમામ મહાનુભાવોનું વણા ગામના સરપંચ ધુવરાજસિંહ રાણા સહિતના લોકો દ્વારા તેમનું શાલ ઉડાડી અને તેઓને ફૂલહાર પહેરાવી અને ભારત માતાના ફોટો આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર વણા ગામના લોકો વણા હાઈસ્કૂલની અંદર ઉપસ્થિત રહ્યા હતા, જે જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ અને સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે ઉપસ્થિત જે મહાનુભાવો એટલે કે સાધુ સંતો હતા તેમના દ્વારા ઉપસ્થિત લોકોને હિન્દુ ધર્મ એટલે શું, હિન્દુ ધર્મ વિશે માહિતી આપી હતી, હિન્દુઓને એકતા રાખવી જોઈએ તે સહિતનું માર્ગદર્શન આપ્યું હતું। તેમાં ખાસ કરી અને તેમના દ્વારા શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, કારણ કે શસ્ત્ર છે તે શક્તિ છે અને શાસ્ત્ર છે તે જ્ઞાન છે, તે માટે થઈ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ જે બંનેનું પૂજન વિધિ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।